સાધુની હવિનાર નવળ તમે કરો કોટી ઉપાય સાધન વિજય આદરણે કર દિયો શુદ્ધ ન થાય તો જેમ જેમ જીવ સુટવાનો ઉધવા કરે તેમ બંધાય આપ વળે સુટે નહીં છોડે સદગુરુના સદગુરુ મહારાજ આજે પ્રહલાદભાઈના દ્વારે છઠ્ઠી નિર્વાણ તિથિએ ધનસય અમને દૂર દૂરથી મહાપુરુષો બોલાઈ અરસ પરસ દર્શન આપી અપાવી એ બદલ એમને કોટી કોટી ધન્યવાદ છે. આ તો સભા ખૂબ જોમણી છે અને કે અમે પણ માપનો જ થયો છે. અમારા મિસ્ત્રીને તાવ આવતો કીધું ગોળી આલું પણ બેહો લોરવાડા ગોળી હોય છે તાવની કોઈ વાંધો નથી. પછી મહાપુરુષો દૂર દૂરથી પધારી સત્સંગનો લાભ આપ્યો, ભજનનો લાભ આપ્યો એ બદલ સંતોને મારા કોટી કોટી વંદન છે. આજની વ્યાસપીઠમાં દીપાવનાર સર્વે સંતોને મારા જય ગુરુ મહારાજ. આ તો અમારે ભરતસિંહ મહારાજ પધાર્યા છે આખોલથી, પછી ભડતથી, અમારે લોરવાડાથી, અમારે ચડોતરથી કરશનભાઈ લીલાબા અને આખો પરિવાર જેમ શંકરને પૂજાય એવો અમારા વેણારામ બાપુને પૂજાય. વિચાર કરો કે 500 જણા ભજન ગોય અને એક નાની ફૂલકી બાઈ, તમે વિચાર કરો કે એ પછી ગુરુ મહારાજ એને ચો લઈ જશે. પણ આ કેળવણી છે. તો કેળવણી ના હોય તો કોઈ ના થાય. તમે ભજન ગોન, તમે ભજન કર્મ કરતા હોય પણ તમારા કર્મ પોતાને ખબર ના હોય તો પછી તમે ભજન શું કરો છો? પોતાની ખબર રાખવી છે અને પાડોશીની ખબર રાખવી પડે. મહાપુરુષો તો જેટલા તારી નાખ્યા, 7 કરોડ 9 કરોડ 12 કરોડ તાર્યા કે ના તાર્યા? સતયુગમાં કે તારી નાશા તો 33 કરોડ તો તારી નાશા. આપણે એકે તારી કહેતા નથી. ચમ આમ થાય? પતિત આવતી નથી, સેવકોને પતિત આવતી નહીં અને આચાર્યોને પતિત આવતી નહીં. પતિત આવે તો પ્રગટ થાય ને કે ના થાય. મહારાજ એક આવો મહેમાન એક કરવો છે. મહેમાન તમે જોણો કે સંતોને તમે શું સમજો છો? ચમ આઈ જતા રે સંતો એસ ના હાલ રગતપત હેડે છે ને એની બાય છે ને એની પત્ની એના પતિનું ગળું કાપીને ખૂનના સોટવા તો હાથ તરત પકડ્યો. આ સતના પારખસ ભક્તિ કરતા લાજ જાય, એ લાજની પરવા નથી. જો પરવા રાખશે તો કોઈ મેળ નહીં પડે. ખાવું અને આટો પાહવાનો મેળ નહીં પડે. તમે દૂધમાં દહીંમાં પગ રાખો ચોથી મેળ પડે? ચોથી આ રિયાય ના વપડે ના આ ના વપડે. એ કર્મ છોકરો હા પેલું બોલતો હોય ને તમે ક્યારે બાપ ખાલી વોક કાઢતો હોય ને તોય છોકરો કોમ ના કરે. બોલો અને નિર્મળ રાખો તો તરત કોમ કરે. તો આ તો સંતોની સભા છે. ઓય ચોખા બનીને હોય કપાળમ ચોટો છો એમ મહાપુરુષો તમને ચોખા બનાયા છે. જેમ પતિત આવતી નથી, જેમ કે અપનાવ્યું નથી હજી. જેને ગુરુ શરણું અપનાવ્યું છે ને તન મન શીશ આલ્યું છે ગુરુ મહારાજને. જેને આલ્યું છે એની વાત કરું છું હું, બીજોની વાત જ નથી કરતો. અને જો ભાઈ આખા ગામમાં તો બધા સંતો ના થાય, બધા આચાર્યો ના થાય અને બધા થાય તો હોય ઊંચો જગ્યા રે કોને બોલાવવી હોય? પતિત આપી જો હોય કરોડોમાં કોક, લાખોમાં કોક. પણ શા માટે કોઈ હોય બળીને બેહવાની વાત નહીં હોય તો સંતોની સેવા કરવાની છે. જો સંતોની સેવા નહીં કરો ને અને કદાચ આચાર્ય તો સત્સંગ કરશે તો નહીં મેળ પડે. આવી જેની વાત મહાપુરુષે જે હાલ હરિશ્ચંદ્ર તારામતીની વાત કરી કે 24 વેચાણા હરિશ્ચંદ્ર પંખીના ઘેર વેચાણો કે ના વેચાણો
તો તારામતી ગુણકાના ઘેર વેચોણી કે ના વેચોણી, તો રોહિત માળીના ઘેર વેચોણો કે ના વેચોણો, પણ અંત વેળા જ્યારે પરીક્ષા આવી ત્યારે મારો કર લાવો, ભલે મારો છોકરો મરી ગયો હોય, સતની ટેક ઉપર રાજા હતો એ સતે હેડ્યા છે, તાળીઓના ગુણના ગવણા છે. ઓય આપણે 4 દાડા ભજન કરવું છે, ભજન ગાવે છે, અને પછી કે મી ભગત થયા જો મેળ પડે મહારાજ ના પડે કદી. આ તો કડે કડા જેમ સદગુરુના ચરણોમાં જ્યાં હોય અને આ જીવન એવું ને એવું રહેવું જોઈએ, તો કહેવાય કે હું ગુરુ ચરણે જોશું. આ તો ગુરુ એક વાત કરતો, હારું મહારાજ, ગુરુ મહારાજ કાલે અવરાય તો આવું કરશનભાઈ નહીં મેળ પડે મારે, થોડું કરો પણ સાચું કરો. વચનના કારણે જો આ આવી કોઈ એમ નહીં, પણ વચનના કારણે આયા તમે. કોઈ આવી કોઈ એમ નહીં, પણ વચનના કારણે આયા છો. જેમ કે જેને વચન રાખો છો ને એને તો કોઈ જોવાની વાત જ નથી. કોઈ સંતોને આપણા આશીર્વચન કે આશીર્વચનમાં ખબર ના પડે કે આશીર્વચન કેવા કને અને ભજન બોલવું કે ન. આશીર્વચન એટલે 1-5 મિનિટ ના થાય સંતોની સભાની. આ તો હોય તો આપણે ચાલશે જેમ તમે બોલશો એમ. વૈષ્ણવ મહારાજને વધાર મહારાજને બધા ચલવી લેશે, પણ ચોક બહાર જશો ને ઉતારી દેશે કે ઉતરી જો નહીં કોઈ અત્યારે એવા. તમારી ચૂપ ને મારી ચૂપ, શું બોલો તમે? સતની વાતો ઉપર મહારાજ ના મેળ પડે. ભક્તિની વાત તો ઘણી ડોલી છે મહારાજ. ભક્તિ કરવી પાતાળ મને પ્રગટ હોય આકાશ, એ દાબી દૂબી નારે એ કસ્તુરી કેરી વાસ, સુગંધ આવી જ જાય. તમારે કેવું ના પડે એમ. કમી આવતા હોય ને ખાલી પરસ થતા હોય ને, અને તમે રાત રોણી કે ચંબેલી કે ગુલાબ આવ્યો હોય ને તો એનું પરસ આવે ને, તો તમે આ ગુંડાળા મુતર્યા છો, ચમ તમારું સુગંધ નહીં આવતી ભાઈ? શું થયું છે? એટલા માટે સંતોને કહું છું વારંવાર, જો ખર્ચ કેટલું થાય તમે વિચાર કરો. અત્યારે 25-30 હજાર રૂપિયા હોય તારી આ ભજનનું ખર્ચ થાય. કાચો પોતો ભજન ના કરે તો તમને ધન બળ ગણું છું. આખોલવાળા મહાપુરુષોને અને અમથારામ બાપુના આશીર્વચનથી તમે ભજન કરાવો છો, ધન ગણું છું તમને. કહેવાનો ભવારાજ કે ભક્તિ ડોલી થઈ ગઈ. ભક્તિ તો મહારાજ જેલા પરમસિંહ મહારાજ ચો જઈએ આપણે ન જતો હોય વાતો કરી ભગત બન્યા જ્યાં નહીં ક્યારે હું રહેવું સારું લાગે છે. જેમ ભક્તિમાં ઉતર્યા છે જાતા ને અમે કરશનભાઈ કીધું ભાઈ આવજો. નર નારીનું એકમતી સરકાપુરમાં સાય છે તો પતિ પત્ની જ્યારે જોવો તાણે સ્વતંત્ર સાથે સાથે. અને ભજન ગાવું એટલે નથી ડોલ્યું મહારાજ. ઈઓને ઘણા કહેતા છે પટેલોમાં કે જોવો ભજનમાં હેડ્યા, પણ ખમિયાની જેને ખૂંટી જેમ જેસણની ગોળી હાથોળીમાં જેને ખમી છે ને એનો બેડો પાર થયો. શું લેવા આયા છે? ચોરી કરવા. હા તું સભામાં બોલી જા. સાસઠિયાના એ ભજન થાય છે અને તોળીના દરબારમાં, સાસઠિયાના દરબારમાં જેસળ ગમણમાં હંતાઈ અને ખમિયાની ખૂંટી, તો તમે ખમિયાની ખૂંટી ગાધીશ. શું લેવા આયા છે? તોળી ઘોડી, તોળી રાણી, તોળી તલવાર. ઓ તો માજુ મળે અલગનો ઓટલો છે. જેસળ હાથું બોલી જો તોળી હોમો તાચો ખબર પડી ગઈ સાસઠિયાનાજી કે સમય આવી જોશે. સમય બળવાન નથી. અર્જુન બળવાન, કાબે લૂંટી ગોપીઓ એ ધનુષે અર્જુન ને એ હતું કે, પણ કોઈ સમય વાળું કોઈ થયું. જો જેમ જલારામ બાપાએ વીરબાઈને આપી દીધા ને પેલા બાવાને, એમ સાસઠિયાજી તોળીને જેસળ નારે અર્પણ કરી દીધા. આ ભક્તિની વાત છે. ચેડે લમડા વાળો ના મેળ પડે. એ તો રણ મેદાનમાં સુરાનર ખેલે, હાથ નહીં તલવારા. કાવ ગુરુજીના એ નર જીલે, એ માથો ના મેલનારા, સાધુભાઈ સંતની ઉલટી તારા. જો નાવમાં બેઠલ મધ દરિયે પહોંચ્યા જોવા ભોયો. આ શું થાય છે કે મોત તમારું આ પૂરું આવે છે અને આ નાવડી તમારી ડૂબે છે. કે મરવાની તો મને ખબર નહીં, મને કાપ વાટની ખબર પડતી હતી, પણ આ મરવું એટલે શું? બસ તારું ધર્મ સંભાળી દે. જો તારું અંભાર તો ધર્મ તો પોકારે તો તારી મેળવીને કદી ડૂબવા નહીં દઉં ને. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારું સંભાળ, તારી મેળવીને ડૂબવા નહીં દઉં. અને જ્યારે આ કોઠકી નાખવું તો પેલા કોઠક પીર થઈ જાય.
પલકમાં કે ઓ તો 25 વર્ષ હોય તો સુધરતા નથી. અમર વસે ધરતી ભીજે, પથ્થરો નાખો ભીજે, આખી જિંદગી પથરા પર પાણી રેડો ને તો ભીતર તો કોરો ને કોરો રહે. ન મેળ પડે. થોડું કરો. પરમાત્માના સદગુરુ મહારાજ તમે કરાયા હો ને તો સદગુરુ મહારાજનો પહેલો વચન માનજો. હા, ગુરુ મહારાજનો વચન માનજો. અભયસિંહ બાપુનો આ પ્રતાપ છે. એમાં પ્રહલાદભાઈ 2-4 જણા બે ગુરુ મહારાજના પ્રતાપથી એમના સેવકો હતા, એમના દાસ હતા. તે આ વાડી એમના બગીચામાં આપણે કરીએ છીએ. અભયસિંહ મહારાજને કોટી કોટી વંદન, મારા સદગુરુ મહારાજને કોટી કોટી વંદન. તે અમને આહો ભાગ્ય અમને આ મળ્યું છે. આહો ભાગ્ય કે આ મળ્યું છે. અમારા પાયકમાં હતું એટલે મળ્યું છે. ન કે ઘણા રૂપિયા વાળા છે ખરીદી લો ન મેળ પડે. મહારાજ આ તો ભક્તિની વાત તો ઘણી ડોલી છે. એક શબ્દ તમે વિચાર કરો, એક શબ્દ સંતોનો કોને તો તમારું રૂવાટું ઊભું થઈ જાય છે. તો અમને કર્યું છે, અમને શું થયું છે મહારાજ? એક બાઈનો ડોશીમાનો એક જ દીકરો અને રોજ પેશોર ગાવડે ચારવા જાય, ઈકણ રોટલો ને બધું લઈને જાય, ભાત લઈને જાય એટલે ઈકણ જમા આવું કે તમે રોજ શું લેવા આવો છો? એટલે કોઈ ખબર આવે થોડા ઘણું ખબર એને પછી કે તમે રોજ શું લેવા? કે જીવ લેવા અમે આવે કે જીવ લેવા. કે હા, કે આજ કોનો છે? કે આજ ભલાણા ભાઈનો કે મારું મૃત્યુ કઈ છે તમે જોઈ શકશો? કે હા, કે તારું મૃત્યુ ચાલે છે. તું પરણે અને મેળા પર જાય ને પહેલે તમે મેળા પગથિયે પગ મેલે એટલે હું હાથ થઈને દઈશું. આ જમ પેલું કહી દીધું એટલે ડોશીમાં કે બેટા તું મોટો થયો છે, તને પરણાવવાનો છે? કે મારે પરણવું નથી. અને ખબર હતી કે મારું મોત છે. ડોશીમાં ખૂબ આગ્રહ કર્યો કે મારી હવે શરીરનું ઠેકોણું નહીં બેટા, પરણી. ખૂબ આગ્રહ કરીને માળી તું કહેતી હોત લાય કરે પરણી જાય. પરણ્યો પહેલી રાતે નેચા બેઠો છે ને બેનજી મેળા ઉપર કે જાવું છે પણ મારું મોત છે. એક બાઈ ગરીબ બાઈ હતી અને સાપરામાં પ્રસૂતિ થઈ એટલે ઘરમાં કોઈ નહીં. અને એના પતિનું કીધું કે ગમે તે રાતના 12 વાગ્યા પણ ગમે તેના ઘેર જઈ અને કટકો રોટલો લાવો તો મારું પેટ ઠરે. કે અત્યારે રાતના 12 વાગે કોણ હશે અને કોણ મને હાલે? એટલે પેલી બાઈ એના પતિ હારું શીરો બનાવતી હતી. એમનો પતિ તો નીચે છે, એને ખબર છે કે આજ મારું મોત છે, જાઉં છું અવળે. બાઈ શીરો બનાવતી હતી. પેલો ભાઈ આવ્યો કે કોઈ કટકો રોટલો હોય તો આલજો. પેલી બાઈના કોને અવાજ આવ્યો કે અત્યારે રાતના 12 વાગે કોણ માગવા આવ્યું છે? જરૂર કા પછી નેચા ઉતરીને બોલો ગરમ શીરો હતો ને પેલા ભાઈના તોહળામાં આલ દીધો, પણ હાથે મેદી જોઈ ગયો. એટલે પેલી બાઈના કંચાઈ કે લો ખબર આજ રાતના કોકના વિવાહ હતા અને બાઈ શીરો બનાવતી હતી એટલે આ મને શીરો આલ્યો છે. પેલી બાઈએ શીરો ગાધો અને અંતરની ઓતેડી ઠરી. જેને શીરો આલ્યો છે એનો ગુરુ મહારાજ અમર તુડલો રાખશે. પેલો ભાઈ હજી નેચા છે, મારું પેટ જેને ઠાર્યું છે એને અમર તુડલો થશે અને અમર તુડલો રહેશે. પેલો ભાઈ છે ને હવે પગથિયે ઉપર ચડવા જાય છે, પેલો હાફ જમ થઈને ઊભો છે. એક ડંખ માર્યો એને ઝેર ન ચડી, બીજો ડંખ માર્યો હાફે એને ઝેર ન ચડ્યું. કે આ શું છે? આટલું મારું ઝેર કેટલું પેલું છે ના મને ઝેર કેમ ચડતું નથી? પણ પેલા બાઈના આશીર્વાદ. તમે પણ આશીર્વાદ આલી શકો. અંતરના અવાજથી જા તારું હારું થઈ જાય તો હાથે પેટીઓ હારું થઈ જાય, પણ અંતરથી બોલે એની વાત મહાપુરુષે કરી. જમરાજા કંજાર કે આ તો ઓનો જીવન જાતો નહીં કશું કે ના જાય. ઓલા ચોપડા લખાઈ ગયું છે આશીર્વાદ મળી ગયા છે કોઈ બાઈના. હવે જમ આગળ ચાલે તો સતી સાવિત્રી એના પતિનો જીવ પાછો લાવી દે નથી લાવી?
પગેતા અખંડ તોડલો જમરાજાએ આશીર્વાદ આલી દીધા કે તમે મને અખંડ ચૂડલાની વાત કરી છે અને મારા પતિને તો જીવ લઈને જોશો, તું મને જીતી જઈ એમ આશીર્વાદ અંતરના કોઈ સંત આલી છે, કોઈ બાય આલી શકે ને એ બેડો પાર થઈ ગઈ. તમે પરમાત્મા સ્વરૂપ છો. એ પરમાત્મા હતા કોઈ જેનું પેટ મળતું તે પરમાત્મા હતા ના, એની ઓતેડી ઠરી તાર તમે કોઈ બીને ખવડાવશો જેનો ટુકડો એનો ભરપૂર આલજો કો ના લદોયા કોઈ બોલતા ના પણ કે માફ કરો અમે કહેજો. પણ આ તો કીધું કે હજી કમાવા વાળા બેઠા છે આવા છો આગળ જો આગળ અને તારે માગવા વાળા હોમાં બોલું છું. આ પેલા જ બેન કે રાયા ચાલ 12 વાગે એ બાય આલજો, એ બાય આલજો એટલે આખી ભાઈ ઊંઘવા દો કે અમારા જેવું તમે માગશો. શું કરો હવે તમે વિચાર કરો, શું કરો હોમાં પડીને લોયો શું કરો અને આલય શું તાણે આશીર્વાદ આલય શું એમ કહેવાનો ભવારત મારો છે કે તમારા અંતરના અવાજથી જે તમારા આલવોય આલજો પણ થોડું કરજો પણ હાથું કરજો, ડોળ ના કરતા. આ તો કે અમે કરી નાખ્યું અમે આમ કરી નાખ્યું એ બધું મિથ્યા છે. આજ તમે સેવા કરી એ તમારી સેવા લખાશે, આજ તમે ભજનમાં બેઠા છે તમારા ચોપડો લખાશે. આ કરમ છે. કર્મે ઊંચો કર્મે નીચો કર્યા કર્મ ભોગવનારો પરમાત્મા કે તું મને દોષ દેજે ન, તું તારા કર્મથી જ ઊંચા નેચો. કર્મ તમારું બંધન કરશો. એટલા માટે મહાપુરુષે કીધું છે કે આ ભજનમાં બેઠા છો ને ભક્તિ કરતો તો દુઃખ ઘણું આવશે. ઈ કણ મજા નહીં, કોઈ તમને શબાશી નહીં આલે. કોણ આલે છે શબાશી તમારી ભક્તિમાં? ભક્તિ કરતા ભવ દુઃખ આવે ધીરજ નથી એ ધરોણી. ગુરુ ચરણે આ તો ગણપત દાસ બોલ્યા મારા સંતોના પરમોણા રે સાધુભાઈ જૂના ધર્મ લ્યો જોણી. પરમોણા તમને આલ્યા છે. જેવા પરમોણા આ ફાટે એવા પરમોણા નથી આલ્યા, અમર પરમોણા આલ્યા છે. પણ એ રાખવા તમારા હાથની વાત છે. રાખો ના રાખો તમારા હાથની વાત છે. સંતો આપણે તો ખૂબ ખૂબ મજા છે, હો ખૂબ મજા છે ભક્તિમાં. એમના મજા કે દુઃખ છે. આ તો આશ્રમમાં થઈને હરે સેવકોને હરે તો બાપુ વાળતા હોય તો એવો આમ થાચી ગયા. જેમ કે બાપુ હમણાં વાળતા હશે ફેટલી મારી વાળો એટલે હમણાં કહેવાય કે ના બાપુ હું વાળું ખાલી ખાલી કે એટલે મને ખબર પડે કે ભાઈ કોમે જાતું તારતા. સાચી વાત છે, મને ખબર પડી જાય. આપણે જે ખાલી ખાલી કહેતા હોય અને જે અંતરથી કહેતો હોય તરત ખબર પડી જાય. ખાલી કે ખરા જો ના આવે તો પછી બાપજી પાડી જાય ચો ધોયા ફેર આવે તો ચો ધોયા. એટલે કહેવાનો ભવારત કે તમે ગુરુ પર પ્રેમ રાખો. અમાર તો તમારું કોઈ કામ નહીં બાપા, અમે તમારી સેવા કરો. કશું કામ નહીં, મને બધું આવડે છે, રોટલા આવડે, શાક. આ તારી 200 જણ સવારથી હતું મહારાજ. આ બાપુ આયા સવારે પૂછો કેટલા વાગે? 10 વાગે આવ્યા હતા. તો 10 વાગે હું સમારતો હતો. બધું તમારે સારું તૈયાર જ કરું. પોચમ પરબતસિંહ અમારે પોચમ હોય ને તો બાપુ જ રહો, સેવકો આવીને જમું. સારું છે કે મારા સેવકો એમ આપણે જમે તો મારે તો કરશું ભાઈ સારું છે કે મજા છે મારે. અને કહીએ છે કે ભાઈ બાપુ હું 5 વાગે આવ્યો. હા ભાઈ હા 5 વાગે આવજો ખરા. મોતીબેન બધી ખબર તમારે રોજ આવું એટલે કહેવાનો પવારે તમને વિનંતી કરું છું કે થોડું કરો. આહો આ અવસર્યો મળ્યો છે કે મળશે આ માનવી તણા મેળા. આ કદી ભવમાં પેળા લીધો ધન છે અમારે રઈ બાબાને. તે અમારા પહેલાજી જમા બાપુ બોલ્યા ને કે અનમોલની ગોળ સેવા કરું છું. અનમોલની ગોળી મારા આ પગસરસ એ હાબુથી ધોઈ નાખો. પછી કાકોને આયા હતા, કપડા કેટલા ધોયા થયો ને જોવો છો કે નહીં જોતા? એ મારા સેવક નથી, મારા ગુરુ ભાઈ છે. અમે એક જ ગુરુના શિષ્ય. અભયસિંહ બાપુના અમે એક જ ગુરુના શિષ્ય. બાઈ છે મારા સેવક. હા કહેવાનો મારો ભવારત છે કે હવે સેવક તો કરો પણ ગુરુ ભાઈ કરી અમે શું સમજીને કરતા હશે.
આવી છે એની વાત. એક શેજ મારું બૂટ મેલો થાય તો તરત હાબુથી ધોઈ નાખે. આખી મહારાજ મારું લૂણ ચૂકવું છું, મારું લૂણ ચૂકવું છું. શું તમે કર્યું છે? તમારું લૂણ ચૂકવો. કદાચ પેલા ભાવમાં કદી કર્યું છે, હું તો તમે કરતા હશો, અને કદાચ નહીં કર્યું તો હવે કરવાનું છે. એ તો વ્યવહાર જ છે ને. કદાચ નહીં કર્યું તમારે જમે રહેશે તો મારે કરવાનું થશે. કરશનભાઈ સાહેબ, એટલે કહેવાનો પવાર કે કરેલું ચોય અફળ જાતું. તમે હાથું કરવાની વાત કરું છું, હાથું કરવાની. ભક્તિ તો ચોયની ભક્તિને તમારે 12 ગૌનું શેઠું છે. શું પાળીને શું છોડ્યું તમે એ તો મને કહો. ગુરુમુખથી તો બોલતા નથી કદી. તો ગુરુ મહારાજ તમે શું આલ્યું ભાઈ? ગુરુમુખ જ આલી શકે. તો તમે ચિયા મુખથી બોલો છો? અભી બોલ્યા ને અભી ફો, અભી બોલ્યા ને અભી ફો, અભી બોલ્યા ને અભી ફો. અરે આ પૂછો મહારાજ તમારે 2 વાગે છોડું છું, 3 વાગે અમે આખોલથી હોય આવો. પૂછો આ મહાપુરુષો બેઠા સ્ટેજ ઉપરથી ઉઠવું નહીં. અને આ 1-2 કલાક બેઠા. બાપુ અમે જઈએ અને આ બાપુ તાર 3 વાગે ઝોલા કોઈ ચાલે જ તમારે. અમે તો મહારાજ આખો દાડી કોમ કરી સંતોની સેવા માટે. એટલે કહેવાનો ભવાર જ કે થોડું કરો, સાચું કરો. એનાથી ના આબુ હારું, ના આબુ હારું કે ભાઈ જે આજ નહીં ચાલશે. બાપુ મને આમ થયું. એ તમારે જે કહેવું હોય કહેજો, પણ તન કી જોડે મન કી જોડે જોડે અંતર કી ચોરી. તારી સુપાઈ ક્યાર સુધી રહેશે એના હાથ હરીની. તરત જ ખબર પડી જાય. અંતરનો અવાજ છે ને, જેને સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો. સંત જેને સમાગમ, કોનો સંત? ગુરુ શિષ્યનો સંત થયો. એની વાત કરું છું. આના સુરતાની વાત કરતા હતા ને, સુરતાન શબ્દ ને, એ સુરતાન શબ્દની વાત કરતા હતા ને, એ જ તમને સમજાયું, બીજું સમજાયું નથી. પણ કચાશ ચો પડશે, તમે અપનાવતા નથી, વાપરીને અપનાવતા નથી. કોઈ જો અત્યારે બધા વ્યસનો કરો સમજેલા પૂછું. બીડીઓ પીવે, અફણ પીવે. તમે પાળ્યું છે શું? તમે શું પાળ્યું? આ તો તમે મને કહો. ઓનાથી મત દેજો મારા સદગુરુજીના દોષ. તમારું મનડું મોને તો જ ભક્તિ વર્જો. એ કોઈ કહેવા નથી આવતું કે મારો સેવક બનો. હજી તારું મનડું એક યુ ન માને, દોષ ગુરુજીને મત દેજે રે ભક્તિ. રાજી હો કર કીજે. આ જો તારે ઓરવાની એ ઈચ્છા હોય તો તરત તૈયાર રહેજે રે ભક્તિ. રાજી હો કર કીજે. આ કોઈ કહેવા નથી આવતું. કોઈના કહેવાથી કે કોઈના શીખે ભક્તિમાં જાતા ના, નકર અધૂરા રહેશો ને તો ચોય ના લીધો. હાલ બોલ્યા, આટલો જલમ સુધારો ગુરુજી મારા, આયેલો જલમ સુધારો. નહીં ભૂલું ગુણ તમારો એ ગુરુ મારા, આટલો જલમ સુધારો. હવે આવ્યો છે શું લા ખોવા જો છો? ફેર તો મળે કે ના મળે? અને એ કોઈ સી ફેર મળે કે ના મળે, તમે આટલો જલમ સુધારો ગુરુજી મારા. આ ગુરુજીને અરજ કર કે મહારાજ આવ્યો છે તો મારો સુધારને પણ હરખારો. બધું સુધરી જાય. એક એક શબ્દ ઉપર આત્મ જ્ઞાન છે. કોને ના પાડી મહારાજ? એટલા માટે મહાપુરુષે આપણને ખૂબ જ્ઞાન પીરસ્યું છે. એક જ વાણી બોલી અને પછી સમય અને